નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। આજે સ્પેશિયલ કોર્ટમાં અમદાવાદના 2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો આવી શકે છે। આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ 2022-23નું સુધારા સાથેનું બજેટ રજૂ થશે। સોશિયલ મીડિયા ઉપર વિરોધ હુંડાઈ બાદ KFC ઇન્ડિયાનો વિરોધ કાશ્મીર અંગે પોસ્ટ કરતા લોકો ભડક્યા। સોશિયલ મીડિયા પર બોયકોટ ટ્રેન્ડ થતા કંપની માફી માંગી। રાજકોટમાં લતાજીનું મંદિર બનશે। દીદીના હસ્તે એવોર્ડ મેળવનાર ગાયકે સંકલ્પ લીધો। 12 વર્ષની ઉંમરે દીદીના હાથે એવોર્ડ લીધો હતો। બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। અરવલ્લીથી ધનસુરા પોલીસે ચોરીની રિક્ષાઓ સાથે 2 યુવકોને ઝડપ્યા છે। તો ધનસુરાના શક્તિનગર વિસ્તારના 2 યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે। અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી રિક્ષાની ઉઠાંતરી કરી હોવાનું ખુલ્યું છે। તો શક્તિનગર નજીક અવાવરૂ જગ્યાએથી પોલીસે રિક્ષાઓ કબજે કરી। તો ધનસુરા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો ધનસુરા પોલીસે ચોરીની રિક્ષાઓ સાથે 2 યુવકોને ઝડપ્યા છે। ધનસુરાના શક્તિનગર વિસ્તારના 2 યુવકોને પોલીસે ઝડપ્યા છે। તો અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી રિક્ષાની ઉઠાંતરી કરી હોવાનું ખુલ્યું છે। તો શક્તિનગર નજીક અવાવરૂ જગ્યાએથી પોલીસે રિક્ષાઓ કબજે કરી। તો ધનસુરા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ઈડર સ્ટેટ વખતે જાદર તાલુકો ગણાતો હતો। રાજા રજવાડાઓ વખતે ઈડરની અંદર આવેલા જાદરને તાલુકો ગણવામાં આવતો હતો, પરંતુ સરકારની નવી નીતિ આવતા જાદવને તાલુકામાંથી કાઢી નાખવામાં આવ્યો હતો। જ્યારે આજે 50 વર્ષ કરતાં પણ વધુ સમય પછી જાદવને ફરીથી તાલુકાનો દરજ્જો મળવા જઈ રહ્યો છે। આ બાબતે મોટી વાટોના અર્જુનસિંહના જણાવ્યા અનુસાર જાદરને તાલુકો બનાવવા સાબરકાંઠા કલેક્ટર હિતેશભાઈ કોયા સાહેબ દ્વારા લીલી ઝંડી અપાઈ છે। કાર્યકર મિત્રોને હિંમતનગર કલેક્ટરને જાદર તાલુકો બનાવવાની ફાઇલ અર્પણ કરી તથા જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી DDO સાહેબને ફાઇલ અર્પણ કરી જાદર તાલુકો બનાવવાની માંગ કરવામાં આવી હતી, જે સંદર્ભે જાદરને તાલુકો બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ગેસ સિલિન્ડર ફાટતા 2 લોકો દાઝ્યા છે। તો વડાલીના શહેરના રહેણાંક વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ગલભાઈ પ્રજાપતિ, જેઓના ઘરે સોમવારે બપોરના સમયે અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં સુરેશભાઈ અને તેમના પત્ની ધર્મિષ્ઠાબેન જેઓ ગંભીર રીતે દાઝતા તેઓને ઈડર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તેમજ ગેસ સિલિન્ડર ફાટતા આગની જ્વાળાઓની લપેટમાં મકાન પણ આવી જતા વધુ આગ પ્રસરી હતી। ત્યારે તે વિસ્તારના રહીશો દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ કાબૂમાં ન આવતા વડાલી ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી। ત્યારે ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે શહેરના રહેણાંક વિસ્તારમાં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર નજરે પડ્યા હતા, જે આગના અન્ય સિલિન્ડરોમાં ન ફેલાતા શહેરમાં મોટી દુર્ઘટના ટળી હતી। ત્યારે આ ઘટનાને લઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। ત્યારે આગ કાબૂમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં જે ગેસ સિલિન્ડર નજરે પડ્યા તે રહેણાંક વિસ્તારમાં ક્યાંથી આવ્યા તે મોટો પ્રશ્ન ઊભો થયો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર આવા લોકો સામે ક્યારે લાલાંક કરશે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા કદવાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 4 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરી નાસ્તા ફરતા તથા પકડવા બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરવામાં આવી। તો પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ સૂચના આપેલ, જે સંબંધે HM રાહુલજીના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુરમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી હકીકત મળી હતી। બનાસકાંઠા જિલ્લાના દિયોદર GIDCમાંથી થોડા સમય અગાઉ રાત્રિના સમયે સરકારી પુરવઠાનો માલ ઝડપી લેવામાં આવ્યો હતો અને ગોડાઉનમાં સરકારી અનાજ સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરી ગોડાઉનને સીલ મારવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટરના આદેશથી દિયોદર મામલતદાર
વિધિબેન પટેલ પોતાની ટીમ સાથે ગોડાઉન ખાતે પહોંચી પુરવઠાનો માલ કબજે લેવામાં આવ્યો. તેમજ એક બાજુ દિયોદર જીઆઈડીસીમાંથી અનાજ કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં મામલતદારે સરકારી માંગ માલ સંગ્રહ કરવા બદલ દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી, જેમાં મામલતદારે તમામ ચોખાના કટ્ટા અને ઘઉંના કટ્ટા કબજે લીધા હતા. જોકે દિયોદર મામલતદાર તેમજ તેમની ટીમ સાથે જીઆઈડીસી ખાતે પહોંચ્યા તો ગોડાઉન ખોલી ગોડાઉનમાંથી સરકારી અનાજ કબજે લીધું હતું. તો જિલ્લા કલેક્ટરના આદેશથી જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી, જેમાં લાખો રૂપિયાનો પુરવઠો કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીઓમાં ગુજરાત રાજ્યના વલસાડ સહિતના જિલ્લાઓમાં રહેતા યુપીવાસી મતદારો તેમના વતન જઈ ભાજપ તરફી મતદાન કરી યોગી સરકારને ફરી વખત વિજય બનાવે તેવા ઉદ્દેશ્યથી વલસાડ જિલ્લા ભાષાભાષી સેલ દ્વારા વાપીના શીરી ખાતે પરપ્રાંતીય સમાજના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ સંયોજક રોહિત શર્મા અશુસિંહ લબાનાએ પોતાના સંબોધન દરમિયાન 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ તરીકે મનાવવાની જાહેરાત બદલ વડાપ્રધાન મોદીનો આભાર પ્રગટ કર્યો હતો. તેમજ વલસાડ જિલ્લામાં રોજગાર અર્થે આવેલા યુપીવાસી મતદારો યુપીની ચૂંટણીમાં ભાજપને મત આપી જંગી બહુમતીથી વિજય અપાવે તેવી અપીલ કરી હતી. બેઠકમાં ઉપસ્થિત રોહિત શર્માએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં યુપીવાસીઓ અનેક ઉચ્ચ હોદ્દા પર છે. આ ભૂમિએ દેશને પારસી સમાજ આપ્યો છે, જેમને રાષ્ટ્રની સેવામાં અનોખું યોગદાન આપ્યું છે. એવી જ રીતે ઉત્તર પ્રદેશ અને ગુજરાત વચ્ચે પણ આ અતૂટ બંધન છે. આ બંધન ભગવાન દ્વારકાધીશે બાંધ્યું છે. ગુજરાતમાં પરપ્રાંતિઓ પણ દૂધમાં સાકર ભળે તેમ ભરી ગયા છે. એટલે યુપીના મતદાનમાં અહીંથી મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા જાય, અન્ય પરિવારજનોને પણ ભાજપ તરફી મતદાન કરવા પ્રેરિત કરે તે ઉદ્દેશ્યથી ભાષાભાષી સેલનું છે. અંકલેશ્વર સુરતી ભાગોળમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો મકાન માલિક નડિયાદ લગ્ન પ્રસંગમાં ગયા અને તસ્કરો ઘરમાં ઉજાણી કરી. તસ્કરો એલસીડી ટીવીને હોમ થિયેટર સહિત સરસામાન ચોરી ગયા. મકાન માલિક બહાર ગામ હોવાથી પાડોશી દ્વારા જાણ કરવામાં આવી તો પોલીસ પ્રાથમિક જાણ કરાઈ. અંકલેશ્વર સુરતી ભાગોળમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાન માલિક નડિયાદ લગ્ન પ્રસંગમાં ગયા અને તસ્કરો ઘરમાં ઉજાણી કરી હતી તો તસ્કરો એલસીડી ટીવીને હોમ થિયેટર સહિત સામાન ચોરી ગયા હતા. મકાન માલિક બહાર ગામ હોવાથી પાડોશી દ્વારા જાણ કરાઈ હતી. પોલીસ પ્રાથમિક જાણ કરાઈ હતી તો અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા મકાન નંબર 698માં રહેતા પરિવાર લગ્ન પ્રસંગમાં નડિયાદ જતા ઘર બંધ કરી નીકળ્યા હતા. તે દરમિયાન ગત રાત્રિના તસ્કરોને તેના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. દરવાજાનો નકૂચો અને તાળું તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં કબાટ સહિત સરસામાન વેરવિખેર કરી નાખ્યું હતું. તેમજ મુખ્ય રૂમમાં રહેલા એલસીડી ટીવીને હોમ થિયેટર સહિત ઘરમાંથી રોકડ અને અન્ય સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જીવસૃષ્ટિ માટે ઉપયોગી એવા મુખ્ય પાણી બાબતે સૌ કોઈ ચિંતિત હોય છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકાની ઉકાઈ કોલોની સ્થિત પાણીની ટાંકીના વાલ્વના સમારકામ કરવા હેતુસર 5 લાખ ક્યુસેક પાણીથી ભરેલી ટાંકીનું પાણી રેલવે સ્ટેશનથી પિરામણ ગામને જોડતા મુખ્ય રસ્તા પર છોડી મુકાતા જળબંબાકાર સાથે નગરપાલિકાની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા થોડા સમય અગાઉ જ શહેરના રસ્તાઓ પર પાણીનો બગાડ કરતા લોકોને નોટિસ પાઠવી દંડ ફટકારવાની વાત કરી હતી. ત્યારે ડાહી સરકારના જાય, ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ આપે તેવો ઘાટ અંકલેશ્વર નગરપાલિકાના સામે આવ્યો છે. લોકોને પાણી બગાડ ન કરવાના ઉદ્દેશ્ય આપનાર સત્તાધીશો અનાવડતના કારણે લાખો ક્યુસેક પાણીનો બગાડ ખુદ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં કોરોના મૃતક પરિવારજનોને કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે કોરોના મૃતક પરિવારોને ₹4 લાખની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવે તેવી વિવિધ માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. કોવિડ-19 મહામારી હાલમાં ઝડપી ફેલાવાને રોકવા માટે તાત્કાલિક ગંભીર પગલાં લેવાની સરકારને ફરજ પડી છે. રોજિંદી આવક ઉપર નિર્ભર એવા ગરીબ લોકોની સંખ્યા ગુજરાતમાં એટલી બધી વિશાળ છે કે આપણે તમામ આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરી શકીએ નહીં. હાલના કટોકટી ભર્યા સમયમાં કોવિડ-19 મહામારીમાં ગુજરાત સરકારે ગુનાહિત બેદરકારી અને અણઘડ વહીવટ દ્વારા કોરોનાના કપરાકાળમાં હોસ્પિટલોમાં બેડ, દવાઓ, ઇન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવે ગુજરાતના 3 લાખ કરતાંથી વધુ લોકોના મોત થયા છે. ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારમાં લાખો રૂપિયાની ઊંઘાડી લૂંટ ચલાવવામાં આવી તો સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો. પશુ અને મનુષ્ય માટે 50,000 વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી
ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે। બિરસા એજ્યુકેશન અંતર્ગત જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી કોચિંગ ક્લાસની મુલાકાત લેતા પોલીસ અધિકારી બિરસા એજ્યુકેશન અંતર્ગત જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની લેખિત પરીક્ષાની તૈયારીના ભાગરૂપે છોટાઉદેપુર નજીક પીપલે સ્થિત મમ્મા માર્ગરેટ આકિયાના સ્કૂલ ખાતે શરૂ કરવામાં આવેલ ફ્રી કોચિંગ ક્લાસની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન નાયબ પોલીસ અધિક્ષકે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈને શારીરિક કસોટીમાંથી ઉત્તીર્ણ થયા બાદ લેખિત પરીક્ષાઓની તૈયારી કરી રહેલા અને બિરસા એજ્યુકેશન અંતર્ગત ફ્રી કોચિંગ ક્લાસનો લાભ લઈ રહેલા તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। પશ્ચિમ બંગાળના ટીએમસીના સાંસદ મહુઆ મૈત્ર સંસદમાં નિવેદન આપ્યું કે પરિવાર કે જૈન પરિવારોનો દીકરો પરિવારથી છુપાઈને અમદાવાદની ગલીઓમાં નોનવેજ ખાય તેમ સંસદમાં નિવેદન કરતા જૈન સમાજમાં સાંસદ વિરુદ્ધ યાતોની લાગણી વ્યાપી જવા પામી હતી, જેના વિરોધમાં જૈન સમાજ દ્વારા સાંસદ મહુઆ મૈત્ર જૈન સમાજની માફી માંગે અને સાંસદ જો માફી નહીં માંગે તો સાંસદ સભાના અધ્યક્ષ તેમજ ગૃહમાંથી સસ્પેન્ડ કરે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત સાથે જૈન સમાજ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જૈન સમાજ દ્વારા શક્તિનાથ મેદાન નજીક આવેલા જૈન મંદિર ભેગા થઈ કલેક્ટર ઓફિસ પહોંચી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સાંસદ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું। આમ તો શાકભાજીના છોડ નાના તો કોઈ વેલાવાળા હોય છે। વેલાવાળા શાકભાજીમાં એક દૂધીનું પણ આગવું સ્થાન છે। દૂધીનો વેલો માપમાં ફેલાતો હોય છે, પરંતુ દિયોદર તાલુકાના મકડાલા ગામમાં એક દૂધીનો વેલો વિશાળકાય બન્યો છે અને આખા ઘર ઉપર પથરાયો છે। બનાસકાંઠાના દિયોદર તાલુકાના મકડાલા ગામના વતની ઠાકરસિંહભાઈ કાળાભાઈ રબારી પોતાના પરિવાર સાથે ગામમાં વસવાટ કરે છે। 4 માસ અગાઉ ઠાકરસિંહભાઈએ પોતાના ઘરની બાજુમાં એક દૂધીનું બિલ આવી રોપણી કરી છે। દૂધીનો વેલો હાલ એટલો વિશાળકાય બન્યો છે કે જે આખા ઘર ઉપર પથરાઈ ગયો છે, જેને જોઈને લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે। આ દૂધીના બીને 4 માસ પહેલા વાવણી કરી હતી અને જેમાં કોઈ પણ પ્રકારની દવા કે રાસાયણિક ખાતર આપવામાં આવ્યું નથી, માત્ર એ વેલાને દરરોજ પાણી જ આપવામાં આવ્યું છે। આ દૂધીનો વેલો ઓર્ગેનિક હોવાને કારણે આ દૂધીની સબ્જી પણ સ્વાદિષ્ટ બની છે। રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન મોતના મુખમાં ધકેલ ગયેલા કોવિડ દર્દીઓને સરકાર દ્વારા માત્ર 50,000ની સહાય ચૂકવવાના નિર્ણયનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગાંધીનગરમાં કોવિડ ન્યાય યાત્રા યોજીને મૃતકોના સ્વજનોને 4 લાખની સહાયની માંગણી કરી છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના કાર્યકરો પહોંચ્યા હતા। જો કે કલેક્ટર ડોક્ટર કુલદીપ આચાર્યએ ઉતાવળિયું વલણ અપનાવતા જગદીશ ઠાકોર બગડ્યા હતા અને કલેક્ટરની વિરુદ્ધમાં જ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા। તો પાટનગર ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રા કાઢીને ભારે સૂત્રોચ્ચારો સાથે સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો। રાજસ્થાનમાં સીઆરપીએફમાં એસઆઈએ પોતાના એકમાત્ર પુત્રના લગ્નમાં દહેજ ન લઈને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। માતા પિતાએ પુત્રના લગ્નમાં દહેજના નામે માત્ર ₹1 અને નાળિયેર જ લીધું છે। એટલું જ નહીં, જ્યારે પુત્રવધુ સાસરિયામાં આવી ત્યારે સાસુએ તેને 11 લાખની લક્ઝુરિયસ કાર ભેટમાં આપી હતી। એવું કહેવાય છે ને કે ઝુંઝુનના આ દંપતીએ પુત્રના લગ્ન પહેલા જ દહેજ ન લેવાની શરત મૂકી હતી। રાજસ્થાનના ખાંડવા ગામના રામકિશન યાદવ સીઆરપીએફમાં એસઆઈ તરીકે કાર્યરત છે। તેમના એકમાત્ર પુત્ર રામવીરના લગ્ન 5 ફેબ્રુઆરીએ અલવરના ખુવાના ગામમાં થયા હતા। તો રામકિશન યાદવ અને તેમની પત્ની કૃષ્ણાએ નક્કી કર્યું હતું કે તેઓ દહેજ લીધા વિના જ તેમના એકમાત્ર પુત્રના લગ્ન કરશે। શુકન તરીકે પરિવારે માત્ર ₹1 અને નાળિયેર દીધું હતું। તો રવિવારે જ્યારે પુત્રવધુ ઈશા ઘરે આવી ત્યારે સાસુએ વહુનું મોઢું જોવા સામે તેને કાર ગિફ્ટ કરી હતી। ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરનું રવિવારે સવારે 92 વર્ષની વયે નિધન થયું હતું। તો લતાજીના અંતિમ દર્શન કરવા માટે દેશના પ્રધાનમંત્રી મોદી, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, રણવીર કપૂર, શ્રદ્ધા કપૂર જેવી ઘણી મોટી હસ્તીઓ પહોંચી હતી। તો લતા દીદીના અંતિમ સંસ્કાર દરમિયાન એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહરૂખ ખાન દુઆ કરતા જોવા મળી રહ્યા છે। શાહરૂખ ખાને લતા દીદીના પાર્થિવ શરીરની સામે ઊભા રહીને દુઆ પડી હતી। પૂજાએ પણ હાથ જોડીને પ્રાર્થના કરી, શ્રદ્ધાંજલિ આપી હતી। તો શાહરૂખે બંને હાથ આગળ કરીને દુઆ પડ્યા પછી માસ્ક દૂર કરી ફૂંક મારી। એ પછી શાહરૂખે લતાજીની પરિક્રમા કરી તેમને પગે લાગ્યા હતા અને ત્યાંથી ગયા હતા। તો શાહરૂખના આ વિડીયોમાં બીજેપી નેતા અરુણ યાદવે તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરીને લખ્યું, શું આ થૂક્યો છે? આ પોસ્ટ જોતાની સાથે સોશિયલ મીડિયા યુઝર્સ ભારે ગુસ્સેથી ભડક્યા હતા। તો પંકજ રાજ પુરોહિત નામના યુઝર્સે લખ્યું
હું પણ બીજેપીનો સમર્થક છું. તમે બુદ્ધિનો ઉપયોગ કરો અને દેશમાં ધર્મના નામે ગંદકી ના ફેલાવો. તો એક્ટરે દુઆ પઢીને ફૂંક મારી છે અને થૂંકવું ના કહેવાય. સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાથી એક મહિલાનું મોત થયું છે. 70 વર્ષીય પ્રાંતિજ તાલુકાના આસરોડા ગામની મહિલાનું મોત થયું છે. તો 4 તારીખે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બાયપેપ પર મુકાયેલા વૃદ્ધાનું મોત થતાં કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી